હાલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? તો મારા યુટ્યુબ ફેમિલી બધા મજામાં જ હશો. તમે તાબે આવી ગયા છે. તો સજના અને દર્શન રમે છે. તાબે એટલી મજા આવે છે બેસવાની અને આગા ટુકડવું. જો આ છે ગામડાની મોજ. સુરજ દાદા હાથમાં છે, હમણાં હાથમી જશે. અમારી ગામડાની મોજ કેવી મજા આવે છે ગામડામાં રહેવાની. સંજનાબેન તો ડિસ્કો કરે છે, દર્શનભાઈ પણ કરે છે. એવી રહેવાની મજા આવે છે ગામડામાં. મમ્મી કાયમ થાબે હોવાનું રમવાની. હા 7 વાગ્યા સુધી આમ રમતા હોય કાયમ. સુરજ દાદાના કિરણો કેટલા સરસ આથમતા જાય, એમ કિરણો પણ પડતા જાય છે. જો સંજના ને દર્શન અહીંયા રમે છે ધાબા ઉપર. આંબોદા ને દોડા દોડી કરે છે. દર્શન મજા આવે રમવાની. જો મમ્મી હું આઉટ થઈ ગયો. હાલો હું તને અંબાઉ. છોકરાઓને ધાબા ઉપર બહુ રમવાની મજા આવે છે. તો આજે અમારે વરસાદ આવ્યો છે જાડા મોટો, એટલે નીચે ગારો થઈ ગયો છે. તો છોકરાઓ ધાબા ઉપર રમે છે. મમ્મી કેવી રમવાની મજા આવી. જો અમારા બેન આવ્યા છે રમવા આવ્યા. આ છે દર્શનના પપ્પા. આ છે અમારા ભૂમિબેન. અમારા નેહાબેન તો ક્યાં આ છે મેદાન અમારી બાજુમાં. ત્યાં ભેંસો ગાયું નિરણ ખાય છે. તો અમે ધાબેથી નીચે વયા આવ્યા છીએ. તો રાજેશ તો થાકી ગયા છે, તો આરામ કરવા માંડ્યા. તો હવે અમે રાત્રિના ભોજન લેવા માટે રસોઈ બાકી છે, તો રસોઈ બનાવવા મળી. કેમ છો? થાકી ગયા છો? થાકી ગયા છે એ. જો અમે તાબે રમી રમીને થાકી ગયા તો નીચે આવી ગયા. જો ગાઈસ અમારા પપ્પા કેરી લઈ આવ્યા છે 4 બોક્સ. હજી 1 બોક્સ લેવાનું બાકી છે. મારા પપ્પા કેરી લાવે છે તો હું આગળ ટેસ્ટિંગ કરી કેવી છે તે તઈ હું તમને બતાડીશ. મારા દર્શનને કેરી બહુ ભાવે છે. તો આ છે અમારા ગીરની પ્રખ્યાત કેસર કેરી. તો હું ચણાના લોટની ઢોકળીનું શાક બનાવીશ. પહેલાં બાફી નાખી અને પછી હું એને બાફી અને પછી એનો વઘાર બેસાડી. જો આ છે ચણાનો લોટ, તો એને આપણે ડોવાનો છે. તો એમાં જોતા પૂરતી મીઠું નાખવાનું. આ છે મીઠું. તો એમાં થોડી હળદર પણ નાખવાની. બહુ ઝાઝી નહીં નાખવાની, થોડી થોડી નાખવાની. થોડાક ધનિયા નાખવાના. પછી આપણે લોટને ડોઈ નાખવાનો છે. પાણી નાખીને લોટને ડોઈ અને પછી બાફા મૂકવાની છે. જો આપણો લોટ છે ને સરસ મજાનો ડોવાઈ ગયો છે. તો થાળીમાં થોડુંક અમથું તેલ લગાવી દીધું છે. તો આમાં થોડુંક અમથું તેલ લગાવવાનું.
અને પછી મૂકી દેવાનું છે અને લોટ એમાં નાખી દેવાનું. થઈ ગયું. તો આપણે ઢોકળી બાફવા મૂકી દીધી છે. હવે અહીં તાવડી પણ મૂકી દીધી છે. તો આપણે હવે રોટલા બનાવવાના છે. રોટલા પણ થઈ ગયા છે. છેલ્લો રોટલો છે બનાવવાનો. હવે રોટલો બનાવી નાખું પછી આપણે ઢોકળીનું શાક બનાવીશું. બાજરાના દેશી રોટલા અને ઢોકળીનું શાક. જો આપણો રોટલો સરસ તૈયાર થઈ ગયો છે, નાનો એવો અને ગોળ ગોળ. તો આપણા રોટલા બની ગયા છે ને ઢોકળી પણ બફાઈ ગઈ છે. તો આપણે ઢોકળીમાં આખા પાડી લઈએ. ઢોકળી બનાવવા માટે જો આપણે ઢોકળી બની ગઈ છે. ઢોકળીનું શાક કરવાનું છે. વિડિયો બંધ કરી દેવાનો. જો એટલું મરચું નાખવાનું. આપણે વઘાર બેસાડીશું. તો આ છે મરચું. હવે એમાં થોડી હળદર ઉમેરીશું. આ છે હળદર. આપણે એમાં પાણી નાખીશું. ધોઈ નાખવાનું મસાલો. જેમાં થોડું મીઠું નાખી દેવાનું. બાફવામાં લોટ બાફવામાં મીઠું નાખ્યું હોય તો થોડું ઓછું નાખવાનું. આ છે ગરમ મસાલો. તેલ આપણું ગરમ થઈ ગયું છે ફૂલ. હિંગ નાખી દેવાની. તો આપણે હવે શાક વઘારી થઈ. તો આપણે મરચું અને એવું બધું વઘારી નાખ્યું છે. આપણે મરચું પાકી જાય પછી એમાં ઢોકળી નાખી દેવાની. થોડી વાર પાકવા દેવાનું મસાને. હવે એમાં આપણે ઢોકળી નાખી દઈએ. આપણે એમાં પાણી નાખી દઈએ. આપણે જોતા પ્રમાણે પાણી નાખવાનું. બહુ નહીં નાખવાનું, નકર પછી ઢોકળી રંધાઈ જશે. ચલો આપણે શાક વઘારી નાખ્યું છે. એટલું પાણી નાખ્યું છે. તો આપણે થોડી વાર ઢાંકી દઈએ શાકને. જો અમારું
ઢોકળીનું શાક થઈ ગયું છે સરસ મજાનું તૈયાર. તો અમે જમવા બેસી ગયા છીએ.